અમદાવાદ મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે। શહેરીજનો કે જેમણે પોતાના મકાનને રિનોવેટ કરાવ્યું હોય તેને પોતાની રીતે ટેક્સ આકારણી માટે પોતાની રીતે જ આકારણી કરી શકે તેવું સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં જે તે મકાન માલિક દ્વારા સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ તૈયાર કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે જેમાં પોતાની રીતે વધારાના બાંધકામના ક્ષેત્રફળ સહિતની વિગતો ભરવાની રહેશે, જેના આધારે અંદાજિત બિલની કિંમત તેમાં બતાવશે। એ બાદ જે ઝોનના ઇન્સ્પેક્ટર સ્થળ તપાસ માટે જશે અને જો ખોટું ક્ષેત્રફળ દર્શાવ્યું હશે તો અન્ય કોઈ ખામી હશે તો તેમાં પણ સુધારો કરવામાં આવશે। ફાઇનલ સુધારો આકારણી બતાવશે, જેના આધારે ટેક્સ ભરપાઈ કરવાનો રહેશે। અત્યાર સુધી મકાન રિનોવેશન કરાવે એ બાદ લોકોને ટેક્સ તો ભરવો હોય, પરંતુ આકારણી માટે કર્મચારીઓ આવતા નહીં હોવાની ફરિયાદ ઉઠી હતી, જેના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે। આ મોડ્યુલ અમે સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ એ પ્રકારે લઈએ છીએ, એ રીતનું મોડ્યુલ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને તેના આધારે જે કરદાતાઓ એમનું નવું બાંધકામ બાંધ્યું હોય, કોઈ બાંધકામ તોડી અને ફરીથી પ્લાન મંજૂર કરીને બાંધ્યું, એમાં એમના ક્ષેત્રફળમાં ફેરફાર થયો હોય કે પછી એ બાંધ્યા પછી ભાડવાત હોય કે આ તમામ પ્રકારની જે કંઈ ફરિયાદો હોય એને અમે સેલ્ફ એસેસમેન્ટમાં આવરી લેવાના છીએ અને તેના આધારે વિલિંગફુલી કરદાતા પોતે પોતાની મિલકતનું એસેસમેન્ટ કરી શકશે અને એ મોડ્યુલમાં સીધો જ્યારે એસેસમેન્ટના અંતે એ કરદાતાને ભરવાપાત્ર રકમ શો થશે અને ત્યારબાદ જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર તેની સ્ક્રુટિની કરી અને એને ચોક્કસ એનું જે કંઈ ભરવાપાત્ર રકમ થતી હશે એ રીતે તેનો આ ફરિયાદમાંથી નિકાલ થાય પ્રકારનું મોડ્યુલ બનાવવા જઈ રહ્યા છે।